एकमण्डनं समस्तपापखण्डनं स्वभक्तचित्तरञ्जनं सदेवानन्दनन्दनं सुपीतगोचमस्तकं सुनादवेणुहस्तकम् अनङ्गरङ्गसागरं नमामि कृष्णनागरं मनोजगर्वमोचनं विशाललोचनं विद्युत्तगोपशोषनं नमामि पद्मलोचनं करारविन्दभूधरं सीतावलोकसुन्दरं महेन्द्रमानधारणं नमामि कृष्णवारणं कदम्बसूनकुण्डलं सुचारुगण्डमण्डलं व्रजाजनेकवल्लभं नमामि कृष्णदुर्लभं यशोदया समोदया सगोपया सनन्दया युतं सुखेकदायकं नमामि गोपनायकं सदेव पादपङ्कजं मदीयमानसे निजं ददानमोत्तमालकं नमामि नन्दबालकं समस्तदोषशोषणं समस्तलोकपोषणं समस्तगोपमानसं नमामि नन्दलालसं भुवोपरावतारकं भवाब्धिकारणधारकं यशोमतिकिशोरकं नमामि चेतसोरकं दगन्तकान्तभङ्गिनं सदा सदालसङ्गिनं दिने दिने नवं नवं नमामि नन्दसम्भवं गुणाकरं सुखाकरं कृपापरं सुरद्विषनिकन्दनं नमामि गोपनन्दनं नवीनगोपनागरं नवीनकेलिलम्पटं नमामि मेघसुन्दरं तडिप्रबालसत्पटं समस्तगोपनन्दनं हृदयभुजेकमोदनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीतं नमामि कुञ्जनायकम् दग्धगोपिकामनो मनोज्ञतल्पसायिनं नमामि कुञ्जकानने प्रवृद्ध्वनिपायिनं यदा तदा यथा तथा तथैव कृष्णसत्कथा मया सदैव गीयतां तथा कृपा विधेयतां प्रमाणिकाष्टकाद्वयं जपत्यधीत्यया पुमान् भवेत् सनन्दनन्दने भवे भवे सुभक्तिमान् भवे भवे सुभक्तिमान्।
સર્વાણીન્દ્રિય કર્માણિ પ્રાણ કર્માણિ ચાપરે પ્રાણ કર્માણિ ચાપરે સર્વાણીન્દ્રિય કર્માણિ પ્રાણ કર્માણિ ચાપરે આત્મસંયમ યોગાગ્નો આત્મસંયમ યોગાગ્નો જોયતે જ્ઞાનદીપિતે જોયતે જ્ઞાનદીપિતે આત્મસંયમ યોગાગ્નો જોયતે જ્ઞાનદીપિતે સર્વાણીન્દ્રિય કર્માણિ પ્રાણ કર્માણિ ચાપરે આત્મસંયમ યોગાગ્નો જોયતિ જ્ઞાનદીપિતે દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાત સાપરે યોગ યજ્ઞાસ્તથા પરે દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાચ સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાચ યતય સંસિત વ્રતા યતય સંસિત વ્રતા સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાચ યતય સંસિત વ્રતા દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાચ યતય સંસિત વ્રતા સર્વાણીન્દ્રિય કર્માણિ પ્રાણ કર્માણિ ચાપરે આત્મસંયમ યોગાગ્નો જોયતિ જ્ઞાનદીપિતે દ્રવ્ય યજ્ઞાસ્તપો યજ્ઞા યોગ યજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞાચ
यतय संसिता व्रता यतय संसिता व्रता हरि ओम। तो देवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु। ओम उपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। आ 5 પ્રકારના આવી રીતે આહુતિ આપીને પછી આપણે ભોજનની શરૂઆત કરતા હતા। આ અંદર ચાલતા રહેલા ચયાપચન એટલે કે મેટાબોલિઝમનું સ્મરણ છે, તે ચલાવવાવાળાનું સ્મરણ રોજ કરવું। આ 5 વાયુને સમાન રીતે રાખીને શરીરમાં જે કામ કરે છે એ સમાન રાખવાવાળા ભગવાનને રોજ યાદ કરી લેવા। અહીંયા સુધી આપણે આ શ્લોકો લઈ જવા માગે છે। પ્રાણ મારફતે શરીરની અંદર બધા જ પ્રકારના વાયુઓ કેવી રીતે કામ કરે છે એ સમજી લેવાનું, અને એ વાયુને અંદર હૃદયની અંદર બેઠેલો પરમાત્મા ઈશ્વર કેવી રીતનો બધાને કંટ્રોલ અને ચલાવે છે એને રોજ માણસે યાદ કરી અને પછી જમવાની શરૂઆત કરવી જોઈએ। આ અંદર ચાલતા રહેલા ચયાપચયનું સ્મરણ છે, તે ચલાવવાવાળાનું રોજ સ્મરણ કરવું જોઈએ। જમતી વખતે એટલે જ આપણે કહીએ ને કે યજ્ઞ શિષ્ટા સિંહ સંતો, આપણે આ જે શ્લોક બોલી છે એનું કારણ શું છે? આપણે આ કૃતજ્ઞતાપૂર્વક આપણા શરીરમાં જે ચયાપચયની જે ક્રિયાઓ જે કરાવનાર જે ભગવાન છે ને એને માણસે રોજ યાદ કરી લેવા જોઈએ। આપણે ભગવાનને નૈવેદ્ય ધર્યું, એ અન્ન ભગવાનને આપણે આપ્યું, તે આપનારનું સ્મરણ રોજ માણસે કરવું બરોબર ને? અન્ન કોણ આપે છે? ભગવાન જ આપે ને। આપણે 4 દાણા ખેતરમાં નાખી આવી અને 4 મહિના પછી ખેતરમાં હિલોળા લેતા પાક પાસે જાય તો 4 દાણામાંથી 4000 દાણા કોણ બનાવે છે ભાઈ? ભગવાન। જો ભગવાનને માફક ન આવે ને તો વાવાઝોડું કે ગમે તેવો ઝાકળ મોકલે ને, બાપા જીરું કેટલું થાય છે? તો 2 દી પહેલાં આપણે એને ખેતરમાં આટો મારતા હોય ને ત્યારે કે 15 મણ તો પાક એટલું સરસ ઈ કે જીરું છે, અને 2 દી પછી જાય કે ભાઈ ઝાકળ આવી ગયો ને બધું હુકાઈને થાય। આપવાવાળો કોણ છે? આપવાનું કામ પણ એ જ કરે છે। ભગવાન એમ થાય કે મારે આની પાસેથી લઈ લેવું છે ને તો ગમે તેવી કુદરતી આફત મોકલીને તૈયાર થયેલી આપણી પાકની જે વાતો છે એ લઈ લે કે નહીં? એટલે અહીંયા અનાજ ઉત્પન્ન કરવાવાળો, અનાજ જેણે બનાવ્યું છે તે, અનાજ આપણા ઘરમાં લાવવાના જે લોકોએ પ્રયત્ન કર્યા છે તે, ઘરની અંદર આવ્યા પછી જે ગૃહિણી સાફ કરીને ઘંટીમાં નાખી લોટ બનાવી રોટલી બનાવીને આપણા સુધી પહોંચાડે છે ને એ બધાનું સ્મરણ માણસે રોજ કરી લેવું। આ કાંઈ ખાલી ઘઉં ઘરમાં આવ્યા એટલે એનાથી કાંઈ આપણે માલમાલા થતા નથી। ઘઉંમાંથી કોઈ રોટલી બનાવવાળું હોય તો મેળ પડે ને, હે? એટલે આ બધાનું સ્મરણ માણસે રોજ કરી લેવું જોઈએ એમ કહે છે। તેથી અંદરનું પ્રાણ કર્મ છે તે જીવન શક્તિ ઇન્દ્રિયો શક્તિને ન મળે તો ઇન્દ્રિયો શક્તિ બધી ખલાસ થઈ જાય। આ પ્રાણ જે અંદર, પ્રાણ શક્તિ જે અંદર અલગ અલગ રીતે જે 5 વાયુ જે કામ કરે છે એ એકાદી શક્તિ જો આડાહવળી થઈ જાય અને ઇન્દ્રિય પાસે એ શક્તિ એ બ્લડ ન પહોંચાડે તો શું થાય? હાર્ટ એટેક। શું થયું બાપાને? એટેક આવી ગયો ભાઈ। કાલ તો વડલા હેઠે બેઠા હતા પણ આજે તો અસ્યુતમ। શું થયું ભાઈ? તો કે એ જગ્યાએ જે જગ્યાએ લોહીને પહોંચાડવું જોઈએ હૃદયની અંદર જે 3 નળીઓ છે એમાંથી એ કામ કરી શક્યું નહીં, તેથી એનું આવું થાય છે। તેથી બધી ઇન્દ્રિય કર્મો અને પ્રાણ કર્મો આત્મ સંયમ યોગાગ્નિમાં હવન કરવાનું ગીતાકાર આપને સમજાવે। આ બધી જ ઇન્દ્રિયોને આવું હવન કરવું એટલે સત્કર્મ કરવું। એટલે મારી જે 5 જ્ઞાનેન્દ્રિય છે, 5 કર્મેન્દ્રિય છે ને એને સત્કર્મની અંદર લગાડીએ તો એ આપણી ઇન્દ્રિયોનો યજ્ઞ થઈ ગયો એમ ભગવાને સ્પષ્ટ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। એટલે યજ્ઞ પ્રકરણ 8 શ્લોકની અંદર અલગ અલગ રીતે યજ્ઞ કરી શકાય એ ભગવાને આ સમજાવ્યું છે। આ ક્યારે શક્ય થાય? તો કે જ્ઞાન પ્રજ્વલિત થાય તો, નકર થાય જ્ઞાન દીપી ત્યાં દેખું
જુહ્યતિ જ્ઞાન દીપિતે. એક આ શ્લોકમાં છેલ્લા શબ્દો અહીંયા ભગવાને આ મૂક્યા છે. જુહ્યતિ જ્ઞાન દીપેત. આ બધું ક્યારે શક્ય થાય? તો કે જ્ઞાન અંદર જો પ્રજ્વલિત થાય, સમજણ જો ઊભી થાય, તો અંદર ચલાવનાર ભગવાનને માણસ યાદ કર્યા વગર રહેતો. પણ એ જ્ઞાન થવું જોઈએ કે હું ચલાવતો નથી, મારી પત્ની ચલાવતી નથી, મારા છોકરા હૃદય અંદર બેઠેલી કોઈ અજ્ઞાત શક્તિ મારા શરીરની બધી જ ક્રિયાઓ ચલાવે છે. આ જો જ્ઞાન દીપેન, જુહ્યતિ જ્ઞાન દીપેન, આમ કીધું આ શ્લોકમાં હું કીધું, જુહ્યતિ જ્ઞાન દીપેન. શરીરની અંદર આ જ્ઞાનની જ્યોત જો એકવાર પ્રગટ થઈ જાય કે શરીરની અંદર રહેલી બધી જ ક્રિયાઓ હું નથી કરતો, મારી પત્ની નથી કરતા, મારા છોકરા નથી કરતા, કોઈ જ કરતું નથી, તો કરે છે કોણ? તો જે કરનાર પ્રત્યેનો પ્રેમ, કરનાર પ્રત્યેનો ભાવ જો ઊભો થઈ જાય, આ જ્ઞાન જો આવી જાય ને, તો માણસ રોજ કૃતજ્ઞતાપૂર્વક જમતા પહેલા પ્રભુને યાદ કરે છે. પણ જ્યાં સુધી આ સમજણ ન થાય, એ તો વડલાવાળા તો રોજ ભલે ને ત્રિકાળ સંધ્યા કરે. આપણે બોલવી હોય તો બોલીએ ને, આપણે કઈ બોલવી એ ભલે નહીં પારાયણ કરાવે, એ તો કરીએ એટલે આપણે હારે કરી, પણ ઘેરે કઈ કરવું જેવું થોડું કઈ છે એમ કે. પણ એ જ્ઞાન ઊભું થાય તો માણસ ગમે તે સ્થિતિમાં ગમે ત્યારે હોય ને, તો એ માણસ પ્રજ્વલિત જ્ઞાન જ્યોતની વાત ભગવાને આ શ્લોકમાં કરી છે. શું કીધું? જુહ્યતિ જ્ઞાન દીપેન. ગીતા ઘેરે જઈને ખોલ્યો, આ શબ્દ છેલ્લા શ્લોકની અંદર આ પ્રકાર શું કહેવાય લખ્યું છે. તેથી કે છે આ ક્યારે શક્ય થાય? તો કે જ્ઞાન પ્રજ્વલિત થાય તો, નકર થાય નહીં. ગીતાકારે જુહ્યતિ જ્ઞાન દીપેન કહ્યું છે, તે કયું જ્ઞાન? પુસ્તકીય જ્ઞાન નહીં, તો આ પુસ્તકીય જ્ઞાનની ગીતાકારે વાત કરી. ગીતાકારે તો કીધું કે આ જ્ઞાન જો પ્રજ્વલિત થઈ જાય ને, તો માણસ ગમે તે સ્થિતિમાં ભગવાનને યાદ કર્યા વગર રહી શકતો નથી. પણ કયું જ્ઞાન? તો કે પુસ્તકીય જ્ઞાન. તો કે પુસ્તક ગીતાના 700 શ્લોક છે, એ જેણે કંઠસ્થ કરી લીધા છે, એટલે એ જ્ઞાન? તો કે એ જ્ઞાન નહીં. ભાગવત 7 દિવસ મેં સાંભળી છે અને ભાગવત સાંભળ્યું છે, એ જ્ઞાન? આ જ્ઞાનની ગીતાકારે કોઈ વાત કરી નથી. તો કયું જ્ઞાન? એ આ શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પુસ્તકીય જ્ઞાન નહીં, ગીતા આખી કંઠસ્થ કરી હોય તે જ્ઞાન નહીં, ભાગવતની કથા સાંભળી હોય તે જ્ઞાન નહીં, તો કયું જ્ઞાન? પ્રશ્ન પાછો આ જ્ઞાન ન હોય તો, એટલે ગીતાએ કીધું જુહ્યતિ જ્ઞાન દીપેન. આ જ્ઞાનની વાત ભગવાન કરે છે. જુહ્યતિ જ્ઞાન દીપેન. આ શ્લોકમાં ભગવાને જે જ્ઞાન યજ્ઞની વાત કરી છે તે જુદું જ્ઞાન છે. તે જ્ઞાન જ્યારે પ્રજ્વલિત થાય ત્યારે શું થાય? તો કે આત્મા સાથે પરમાત્માનું મિલન થઈ જાય. આ જ્ઞાનની વાત કરી છે. કયું જ્ઞાન? આત્માની સાથે પરમાત્માનું મિલન થઈ જાય, આ જ્ઞાન થાય એને જ ખરું જ્ઞાન કહેવામાં આવે છે. બીજું તો બધું પોપટિયું જ્ઞાન. ગીતા કદાચ કંઠસ્થ કરી નાખી હોય તો એ પોપટિયું જ્ઞાન, પણ જીવનમાં કાંઈ હોય નહીં. ભાગવત 7 દિવસની સાંભળીને જ્ઞાન લીધો, એ જ્ઞાનની વાત અહીં કરતા નથી. પુસ્તકમાં રહેલું જે જ્ઞાન છે એની વાત કર. કયું જ્ઞાન? તો કે જે કર્મ યોગ કર્યા પછી, જ્ઞાન યોગ કર્યા પછી આત્મા અને પરમાત્માનું મિલન થઈ જાય, એ જ્ઞાનની વાત ભગવાન અહીંયા વાત કરે છે. તો કે આત્મા અને પરમાત્માનું મિલન ક્યારે થાય? તો કે સવારે વહેલું ઉઠવું પડે, 4 વાગે ઉઠવું પડે. 4 વાગે ઉઠવું પડે, નાહી ધોઈ આસન નાખી અને આખું જગત ભૂલી અને પરમાત્માની અંદર મનને લીન કરવું પડે. પરમાત્માની અંદર એકવાર જો મન લીન થઈ જાય અને મન જો પરમાત્માની સાથે જોડાઈ જાય, તો આ જ્ઞાનની વાત અહીંયા શ્રીમદ ભગવદ્ ગીતા. બીજું જ્ઞાન નહીં, બીજું તો પોપટિયું જ્ઞાન બધું કહેવાય. કેવું? પોપટિયા જ્ઞાનમાં તો ખાલી જ્ઞાન હોય પણ જીવનની અંદર હોતું નથી એમ કે. તેથી આવા જુદા જુદા હવનો ભગવાને સમજાવ્યા છે 8 શ્લોકમાં. જુદા જુદા યજ્ઞો ભગવાને 8 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આવા જુદા જુદા હવનો સમજાવ્યા છે. તે હવન થયા પછી શું થાય? તે મહાપુરુષોનું સર્વ કાર્યમાં ભગવાન જોડે મિલન થઈ જાય છે. જે મહાપુરુષો, સંતો અથવા આચાર્યો આવ્યા, એનું મિલન ભગવાન સાથે થયું હોય તો જ આટલા વર્ષથી એનું તત્વજ્ઞાન, એની વાત, એનો વિચાર, એનું જીવન આપણે વાંચી, નકર કોઈ વાંચે
અરે પાડોમાં કોઈ જો મરી ગયો તો 13મા દિવસ પછી કોઈ એને યાદ કરતું નથી, કરે? તો આ જો હજારો વર્ષો પહેલા આ ઋષિઓને યાદ કરી, સંતોને યાદ કરી, મહાપુરુષોને યાદ કરી, એનું કારણ શું છે કે એ લોકોનું જે જ્ઞાન છે ને એ આત્માની સાથે એનું મિલન થઈ ગયું છે. એટલે એવી અનુભૂતિ જેણે કરી હોય એવા મહાપુરુષનું અહીંયા જ્ઞાનની વાત કરે છે. પરિણામે સર્વ કાર્યનું ભગવાન જોડે મિલન થઈ જાય. હું પછી જે કાંઈ કૃતિ કરે, જે કાંઈ કર્મ કરે, આંખથી કરે, હાથથી કરે, પગથી કરે, પણ એનું ભગવાન સાથેનું જ મિલન હોય છે એમ કે. તેથી તેને પરિણામે સર્વ કાર્યનું ભગવાન જોડે મિલન તેને અતિ ઉચ્ચ પ્રકારે અહીંયા જ્ઞાન દીપિતે ભગવાને શબ્દ વાપર્યો છે એમ કે. તેના શરીરમાં બધી જ ક્રિયાઓ પ્રભુ કરે છે. હું પછી આપણે નરસિંહ મહેતા કે ભાંગી જંજાળ સુખે ભરશું. આપણી પત્ની મરી ગઈ તો આપણે કેવું? આપણે તો હોગ્યું મોઢું કરીને કોને 13 દિવસનું શાસ્ત્રકારોએ કીધું છે, પણ આપણે 13 મહિના સુધી કેમ બાપા હોગ્યું મોઢું કરીને આપણે બેઠા હોય છે. પણ આ નરસિંહ મહેતા જેવા યુવાનીમાં જેની પત્ની વહી ગઈ અથવા જેના ઘરની અંદરથી ઘણા સભ્યો વહી ગયા, પણ પ્રભુ જ જે કાંઈ કરે છે ને એ મારો ભગવાન જ કરતો રહેલો. આ સ્થિતિ ઉપર અહીંયા પ્રજ્વલિત થયેલા જ્ઞાનની સ્થિતિ ઉપર પહોંચવાનું આ શ્લોકની અંદર ભગવાન આપને સમજાવે. વાત બધી અર્જુનને કરે છે, પણ વાત આપણા જેવા બધા જ લોકો માટે છે એમ કે. તેથી આ સ્થિતિ આવે ત્યારે સંપૂર્ણ સમર્પણની આ ભૂમિકા છે. કેટલું સંપૂર્ણ ભગવાનને સમર્પિત થઈ ગયો. ભગવાન કોઈ યુવાન દીકરો, યુવાન પત્ની અથવા યુવાન સ્ત્રી આપણી પાસેથી કોઈ લઈ લે તો બધું જ મારો ભગવાન કરતો રહેલો છે. ભગવાનને ઠપકોય ન આપે, ભગવાનને ગાળી ન આપે કે આટલું સરસ હું કામ કરું છું ને ભગવાને મારી પત્નીને લઈ લીધી, બરોબર ને? એમ કહેતો નથી. કાંઈ વાંધો નહીં, ભગવાન તને જે ગમ્યું તે બરોબર છે, બરોબર. એટલે અહીં કહે છે કે આ સ્થિતિ આવે ત્યારે સંપૂર્ણ સમર્પણની આ ભૂમિકા છે. જૂના કાળની સ્ત્રી ધણીમાં ભળી જતી હતી. તે કહે કર્તૃત્વ તમારું, પૈસા મળ્યા તો કહે તમારા પુરુષાર્થથી મળ્યા, તમારા કર્તૃત્વથી મળ્યા. ધણી કહે ના ના, તું ઘરમાં આવી પછી જ મારો ધીમે ધીમે વૈભવ અને સંપત્તિ આવવા લાગી છે. ત્યારે સ્ત્રી કહેશે કે આમાં મારું કાંઈ નથી, જે કાંઈ તમે લાવો છો ને એ તમારા નસીબનું, તમારા પુરુષાર્થનું, તમારા આવી રીતનું છે. એટલે એકવાર પત્નીએ કન્યાએ વરના હાથની અંદર હાથ સોંપી દીધો પછી કન્યાની જવાબદારી બધી ઉપાડવાની વરરાજાના ભાગની અંદર આવી જાય છે. તેથી કહે છે કે આ ત્યારે પૈસા મળ્યા તો કહે તમારા કર્તૃત્વથી ઘણી. ધણી કહે કે આ તારું નસીબ છે. ધણિયાની કહે જે દિવસે મેં તમારા હાથમાં મારો હાથ આપી દીધો તે દિવસથી મારા હાથની બધી જ રેખાઓ ભૂંસાઈ ગઈ છે. તે પોતાની જન્મોત્રી જોશી મહારાજને દેખાડતી નથી, કારણ કે મેં મારો હાથ આ મારા પતિને ધણીને સોંપી દીધો. તેથી મારી જન્મ કુંડળીને જન્મોત્તરી પણ ખલાસ થઈ જાય છે. એનો અર્થ શું થયો? સમર્પણ. એકવાર માણસ જો સમર્પિત થઈ જાય, અહીં તો પતિ પત્નીને વર કન્યાની વાત આવી છે, એવી રીતે ભક્ત જો ભગવાનને એકવાર સમર્પણ થઈ જાય તો બધી જવાબદારી કોની છે? ભગવાન બધી જવાબદારી ઉપાડી લે, બધી જ. પછી ગોરા કુંભાર હોય, તુકારામ હોય, મીરાબાઈને ઝેર પીવાના પ્રસંગો આવ્યો હોય, બરોબર, પ્રહલાદને પહાડ ઉપરથી કે અગ્નિમાં હોમવાનો આવ્યો, બધા જ પ્રસંગો કોણ સંભાળી લે? ભક્ત શરણ સ્વીકારી લીધું પછી જવાબદારી બધી ભગવાનની થાય છે. નકર પથ્થર બાંધીને કોઈ માણસને દરિયામાં ડૂબાડવામાં આવે તો મર્યા વગર રહે? કોઈને અગ્નિમાં ફેંકી દેવામાં, જળહળતી અગ્નિમાં કોઈને ફેંકી દેવામાં આવે તો એ માણસ જીવતો રહે ખરો? કોઈને હાથીના પગ નીચે કચડી નાખવામાં આવે તો એ માણસ જીવતો રહે ખરો? અરે ઊંચા જબરજસ્ત પહાડ ઉપરથી કોઈ બાળકને ફેંકી દે, બરોબર ને, તો એ જીવતો રહે ખરો? પણ બધી જ જગ્યાએ જીવતો પ્રહલાદ ગયો. એનું કારણ પ્રહલાદે કીધું કે મારો રામ કરતો રહેલો. જીવાડવા વાળો પણ મારો રામ છે અને મારવા વાળો પણ મારો રામ. હું તો ભગવાનને 100% સમર્પિત થઈ ગયેલો છું. એટલે ભગવાનને જે જીવ સમર્પિત થઈ જાય એની બધી જ જવાબદારી ભગવાન પોતે જ ઉપાડી લે છે. જેમ કન્યા મંડપની અંદર પોતાનો હાથ
વરરાજાના હાથમાં આપે ને કે આજથી હું તારી, ત્યાંથી બધી જવાબદારી વરે ઉપાડવી પડે છે. આ આપણું ઘણીવાર આ બધી વાતો છે. તેથી વિવાહ સંસ્કારનું પાવિત્ર જાળવવું જોઈએ. સ્ત્રીને માટે તો લગ્ન આ એક નવો અવતાર છે, નવું જીવન છે, નવું વાતાવરણ છે અને નવા સગા સંબંધીઓ છે. 18-20 વર્ષ સુધી ઘરમાં કૂદી હોય, હેરફેરે સ્વતંત્રતાથી કોઈ બંધન નહીં, કાંઈ નહીં, બધું કર્યું હોય અને પછી જ્યારે 20-22 વર્ષે એના લગ્ન થાય અને જ્યારે પોતાના પિતાનું ઘર છોડીને જ્યારે સસરાને ઘરે જવાનું થાય ત્યારે બધું નવું નવું હોય કે નહીં, સંબંધીઓ પણ નવા, બધું જ નવું જીવન, નવું વાતાવરણ, નવા સંબંધો અને છતાં એની સાથે સેટ થઈ જાય છે. પોતાના પતિના જે બાપ હોય ને એને બાપુજી કહે, આ મારા પપ્પા છે, શું કહે છે કે નહીં, આખું વાતાવરણ ચેન્જ થઈ જાય છે. તેથી લગ્નમાં સ્ત્રીને એટલે કે આત્મસાત કરવાના હોય છે. 7 પગલાં સાથે ચાલવાની મૈત્રી થાય છે એવું આપણા શાસ્ત્રનું વચન છે. લગ્ન પ્રસંગની અંદર હમણાં લગ્નની સિઝન હાલે છે, એટલે લગ્ન સિઝનની અંદર મુખ્ય જો કોઈ કામ હોય ને લગ્નમાં આપણા શાસ્ત્ર પ્રમાણે તો 7 પગલાંની વાત છે. સપ્તપદીની સપ્તપદી આપણા ઋષિઓએ, આપણા પૂર્વજોએ જે આપી છે ને એ જબરજસ્ત સપ્તપદી છે. 7 પગલાંની અંદર જે સ્ત્રી પતિને સમર્પિત થઈને જે એક પગલે જે પ્રતિજ્ઞા લે છે ને એ આપણા શાસ્ત્રમાં વાંચવા, સમજવા અને જીવનમાં લાવવા જેવી છે. એ સપ્તપદી એકવાર જો મંડપમાં બેસી અને વર અને કન્યા જો સાંભળીએ ને તો છૂટાછેડા થવાના મોટા ભાગના જે પ્રોબ્લેમ છે ને એ બધા હલ થઈ જાય છે. પણ આજે મારા જરીક આ બાજુ રહ્યો તો એ કે મારે વિડીયો ઉતારવો છે, ઓલા ફોટા વાળા ને વિડીયો વાળા શું કરે, મહારાજ બરોબર સપ્તપદીનો એક મંત્ર જયારે સમજાવતા હોય ત્યારે એમ કે બાપા જરીક આમ રહ્યો નહીં, તો કે કેમ ભાઈ, અરે મારું અગત્યનું શાસ્ત્ર પદ્ધતિથી આ વિદ્યા લે. એ કે નહીં બાપા તમે થોભી જાઓ થોડી વાર, અથવા આ બાજુ આવી જાઓ, એમ કહીને ફટફટ કરે. હું વધી ગયું બધું, ખાવાનું, પીવાનું, મનોરંજન, બધા ગાવાનું, જે કાંઈ છે અગત્યની જે વાત હતી, સત્ય વાત હતી ને એ નીકળી ગઈ છે. અને ફોટા અને ફેશનમાં ને ફતુરાઈમાં બધા આવી ગયા. લાખ રૂપિયા તો શું કહેવાય, ઓલી દીકરી ત્યાગ કરવા જાય ને, લાખ રૂપિયા કેટલા બ્યુટી પાર્લરમાં જાય ને, બેન કેમ મોડા પીડા અડધી કલાક આ મંડપમાં, એ કે બ્યુટી પાર્લરમાંથી ગાડી મોડી પડી, ટ્રાફિક નડી ગયો ને, એ જવું હોય પાછું 5-10 કિલોમીટર દૂર, આજુબાજુમાં તો કોઈ એવો મોટો ન હોય, ઓલા નાના હોય એ નાના પાસે નહીં. હમણાં તો 1 લાખ રૂપિયા જે તૈયાર કરવાના આપે ને ત્યાં આવું થાય છે કે નહીં. આમાં વધારે લગ્ન પ્રસંગની અંદર આ બધી ફેન ફતુરાઈ વધે કે નહીં. તેથી અહીંયા સમર્પણની વાત કર, જેમ ભક્ત ભગવાનને સમર્પણ થઈ જાય એમ અહીંયા કન્યા છે ને એ અહીંયા વરને સમર્પિત થઈ જાય છે. એમાં 7 પગલાંની વાત આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ આપણને દેણ આપી છે કે આ 7 પગલાં જો સમજીને કરવામાં આવે ને તો છૂટાછેડાના મોટા ભાગના જે પ્રોબ્લેમ છે ને એ બધા હલ થઈ જાય છે. બરોબર. શાસ્ત્રમાં લખ્યું છે પ્રાહુ સપ્તપદમ મૈત્રી બુધા, પછી તત્વાત દર્શની, આવો એક શ્લોકની અંદર આપણા શાસ્ત્રકારોએ વણી કે એનો અર્થ એ થાય છે કે વિવાહ સંસ્કારમાં તેથી જ સપ્તપદીનું આગનું મહત્વ છે. તેમાં કન્યા દરેક પગલે એક પ્રતિજ્ઞા લઈ અને પોતાના પતિને કહેશે કે આજથી હું મારો હાથ તમારા હાથમાં સોંપું છું. પહેલા પગલે શું કહેશે, પહેલા જ પગલે કહે કે આજથી તમે મારા દેવ બની ગયા છો. બીજા કોઈ નહીં, આજથી મારો દેવ કોણ, પતિ દેવો ભવ. આજથી પતિ એટલે કે હે દેવ, મેં જન્મારામાં વિવિધ પ્રકારે કરેલા પુણ્ય પ્રભાવથી તમારી પ્રાપ્તિ રૂપે મારું સૌભાગ્ય મને આજ મળી ગયું છે. ઘણા જન્મના પુણ્ય હશે, એ પુણ્યના પ્રતાપે આજે મારું ભાગ્ય ખુલી ગયું છે અને તમારા જેવા મહાન આવી રીતના પવિત્ર પુરુષનો હાથ આજે મને પકડવાનો મોકો મળ્યો છે. આ પ્રથમ પગલે કન્યા પ્રતિજ્ઞા લેશે કે આ મારું આવી રીતનું સદભાગ્ય છે કે તમારા જેવા મહાન આવા પતિ તરીકે મને, દેવ તરીકે મને મળ્યા છે. આ પ્રથમ પગલાંની પ્રથમ પ્રતિજ્ઞા. બીજા પગલામાં કન્યા કહેશે કે હું તમારા બાળકથી માંડી અને વૃદ્ધ સુધી જે ઘરમાં હશે ને બધાની
સારી રીતે હું સેવા. હવે આ હવે તો છૂટાછેડા થાય કરે, પેલા જોવા જાય ત્યાં જ પૂછે કે ઘરમાં ઓલા કેવા કાંઈ એનો બીજો શબ્દ વાપરે છે. હા કચરો. આજે વાપરે છે શબ્દ શું વાપરે છે કે તમારા ઘરમાં કચરો છે. એટલે આપણે તો ઘણી વાર પહેલી વાર ગયા હોય ને એટલે આપણે ત્યાં કે કચરાની વાત, પણ કચરો એટલે હા પણ અહીંયા જો શાસ્ત્રોક્ત પદ્ધતિથી આ જો 7 પ્રતિજ્ઞાઓ જો મંડપની અંદર જો સમજવામાં આવે તો કેવી સ્થિતિ નિર્માણ થાય છે એ આપણા શાસ્ત્રમાં લખ્યું છે. તેથી બીજા પગલાની કહેશે કે હું તમારા બાળકથી કુટુંબનું તમે જે કાંઈ કમાઈને લાવશો ને એમાંથી હું બધાની સેવા કરીશ. એ તમારા માતા પિતા એ મારા માતા પિતા છે, તમારા ભાઈ એ મારા ભાઈ છે, એ જે દિયર છે ને એને પણ નાનકડો ભાઈ સમજીને હું એની સાથે એના પ્રેમ અને ભાવ કરવાનો પ્રયત્ન. હવે આ જો સમજાય તો છૂટાછેડા થાય, કારણ કે પ્રતિજ્ઞા લઈને જ આ ઘરની અંદર એને પ્રવેશ કર્યો છે. ત્રીજી પ્રતિજ્ઞા, ઘણી બધી 7 પ્રતિજ્ઞા છે બરોબર. એટલે આ 7 પ્રતિજ્ઞા જો ખરેખર મંડપની અંદર વિડીયોને થોડોક આડોહળો કરીને જો કરવામાં આવે. બ્રાહ્મણ અગ્નિની સાક્ષી લીધી ને. હા, બ્રાહ્મણ ને અગ્નિ એની સાક્ષી, બધા દેવની સ્થાપના કરેલી એની સાક્ષી લીધી. ત્રીજા પગલામાં હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ. શું કહે છે કન્યા? ત્રીજી પ્રતિજ્ઞા, ત્રીજી સપ્તપદીની 7 પ્રતિજ્ઞાઓ છે કે હું પ્રતિદિન તમારી આજ્ઞાનું પાલન કરીશ અને સમયસર તમને મીઠા ભોજન, અન્ન અને તમારે જ્યારે ધંધા ઉપર જવાનું છે ત્યારે શાકાદી તૈયાર કરીને સુંદર મજાનું ટિફિન તૈયાર કરી. હવે આમાં ક્યાં ભાઈ આ બધી વાતો એ લઈને જ આવી છે કે મેં જે વખતે મારો હાથ તમારા હાથમાં સોંપ્યો ને ત્યારે મારું જીવન આવી રીતનું તમારા ઘરમાં આવ્યા પછી રહેવાનું. શું કહે છે? તમારે જે કાંઈ ખાવા પીવાની જે ટેવ હશે ને એ બધી જ હું તમે જતા પહેલાં સુંદર મજાનું ટિફિન તૈયાર કરીને થેલીમાં તમે જ્યાં ઊભા છો ને ત્યાં આપવા આવી. આ કોણ કહે છે? ત્રીજી પ્રતિજ્ઞાની અંદર આ વાત. ચોથી પ્રતિજ્ઞા છે હું સ્વસ્થતાપૂર્વક સર્વ શણગાર ધારણ કરીને મન, વાણી અને શરીરની પ્રક્રિયા વડે તમારી સાથે ઘરમાં રહેવાનો હું પ્રયત્ન કરીશ. આ વરને ચોથા પગલે આ કન્યા આ પ્રતિજ્ઞા લઈને કહેશે કે આ મારી ચોથી પ્રતિજ્ઞા છે કે હું સુંદર મજાના વસ્ત્રો ધારણ કરી રસોઈ બનાવી અને તમને આનંદમાં રાખવાનો હું 24 કલાક પ્રયત્ન કરીશ. પાંચમા પગલામાં કહેશે કે દુઃખમાં ધીરજ રાખનાર. આપણા ઘરમાં સુખ પણ આવે ને દુઃખ પણ આવે છે. એ કાંઈ આપણે માગતા નથી, દુઃખ કોઈ માગે પણ છતાં આવીને ઊભું રહે છે ને. એટલે અહીં કહેશે કે હું તમારા દુઃખમાં તમે જ્યારે દુઃખી થશો ત્યારે હું ધીરજ રાખીશ અને સુખમાં પ્રસન્ન થઈને તમારી સાથે સુખ દુઃખની ભાગીદારી થઈશ. પર પુરુષનો સંગ હું ક્યારેય કરીશ નહીં. આ ચોથા એટલે કે આ પાંચમા પગલે કન્યા અહીંયા પ્રતિજ્ઞા લેશે. છઠ્ઠા પગલે કહેશે કે હું તમારા ઘરના સર્વ કામો સુખપૂર્વક કરી, કામવાળી રાખી, તમારા નાના મોટા જે કામો હોય છે ને એ બધા કામો હું કરીશ. તમારા ઘરના સર્વ કામો સુખપૂર્વક કરીશ તથા સાસુ સસરાની સેવા અને અતિથિ દેવો ભવ, જ્યાં તમે રહેશો ત્યાં જ હું રહીશ. અતિથિ દેવો ભવની સેવા કરીશ. માતા પિતા વૃદ્ધ થઈ ગયા છે તો એને ભગવાન સમજીને, દેવ સમજીને હું રોજ એને અગવડ ન પડે, એનું મન દુભાય નહીં, એને કોઈ શારીરિક કે માનસિક મુશ્કેલી ન આવે એ પ્રમાણે તમારા ઘરમાં આવીને હું દેવ તરીકે તમારા માતા પિતા એ મારા માતા પિતા છે એમ સમજીને આ વૃદ્ધ સાસુ સસરાની હું સેવા. હવે આવું જો આ પ્રતિજ્ઞામાં બરોબર સમજા હોય અને એ કન્યા જો પછી આપણા ઘરે આવે તો એને થાય કે ભાઈ મંડપની વચ્ચે બ્રાહ્મણો મંત્ર બોલતા હતા, યજ્ઞ પેટાવેલો હતો, આહુતિઓ અપાતી હતી, સગા સંબંધી બધા એ બધાની હાજરીમાં મેં આ વાત જાહેરની અંદર કરેલી છે. એ જો વાત બરોબર સાંભળી હોય અને જીવનમાં જો ઉતારે તો ઘરની અંદર, કુટુંબની અંદર, પરિવારની અંદર આવો કલે થાય ખરો. પણ થાય છે એનું કારણ
બાપા જરીક આ બાજુ રહ્યો ને ગોર બાપા, કેમ તો કે ફોટો પાડવાનો અગત્યનો હતો નહીં, રહી ગયો છે. અરે ભાઈ ભલે ને અગત્યનો રહી ગયો, એની વિધિ તો પૂરી થવા દે. કહેવાનો અર્થ કે આ બધું. અને 7મે પગલે છેલ્લું પગલામાં શું કહે છે કે હે સ્વામી હોમ યજ્ઞાદિ, જો યજ્ઞનું વર્ણન પણ આવે છે. આપણે જે અત્યારે 8 શ્લોકની અંદર અહીંયા 25 થી 32 શ્લોકમાં ભગવાને જે યજ્ઞનું વર્ણન કર્યું છે ને, એ સપ્તપદીની અંદર પણ યજ્ઞ આવે છે. એટલે અહીં કન્યા કહેશે કે હે સ્વામી હોમ યજ્ઞાદિ કાર્યોમાં હું તમને સહકાર આપીશ. તમે જે કાંઈ પ્રભુ કાર્ય કરશો, સત્કર્મ કરશો, સારા કામો કરશો ને, એની અંદર હું હાથમાં હાથ મિલાવી અને હું તમારા કાર્ય સત્કાર્યની અંદર ભગવાનના કાર્યમાં હું સહકાર આપીશ. ક્યારે આડો પગ કરી આ મારો રોયો 15 દિવસે ને 15 દિવસે હાથમાં ટિફિન લઈને કે મારે એકાદશીમાં જવું છે ને મારે વ્રતિમાં જવું છે, હવે આને તો ઉપાડો માંડ્યો. આવું હું બોલીશ નહીં. ઘણી વાર થાય, અમારે થતું અહીં બેઠા છે. જ્યારે હું સ્વાધ્યાયમાં આવ્યો અને એ મારા કરતાં થોડાક 4-5 વર્ષે મોડા આવ્યા, અને મારે આવું જ્યારે ટિફિન લઈને જવાનું થાય ને, આને આગળ ઊભા કરીને બોલાવીશ ને, એટલે એ જ કહે કે હું આવો આડો પગ કરતી હતી. બહુ મેં મારા પતિને હેરાન કર્યા છે. એટલે આ ક્યાંય લેવા જવા પણ નથી. પણ પછી ધીમે ધીમે સ્વાધ્યાય સમજાણો, તીર્થરાજ મિલનમાં ગયા, દાદાની વાતો, દાદાનો પરિવાર જોયો. એ કે હાલો 5 વર્ષ તો મારા પતિનો ખૂબ વિરોધ કર્યો. આ હાલી નીકળ્યા, ખંભામાં થેલો નાખી, મને આ 2 દિવસ જવાનું છે એટલે પહેલી રાતની આ ટિફિન ને બીજી રાતનું આની તો લોહી પીધું. એ કે તો એમ કહીને ઠામડા રસોડામાં પસારતી. આ બરોબર કઈ હગે તો નહીં, બાપા હોય એટલે કાંઈ ઊંચા નીચું તો થવાય, પણ મનમાં શું હોય. એટલે અહીંયા એમ કહે છે કે ભાઈ તમે જે સત્કાર્ય કરશો, પ્રભુનું કામ કરશો ને, એમાં હું હાથમાં હાથ મિલાવીને હું આ કામ કરી. આમ 7મા પગલે કન્યા અહીંયા પ્રોમિસ, પ્રતિજ્ઞા અહીંયા વરને આપે છે કે હે સ્વામી હોમ યજ્ઞાદિ કાર્યોમાં હું તમને સહકાર આપીશ અને ધર્મ, અર્થ અને કામ સંબંધિત 3 કાર્યોની અંદર હું તમારી સાથે રહીશ. એટલે મંગળ ફેરા 4 ફેરા છે, બરોબર. એમાં 4 ફેરાની અંદર પુરુષ એટલે કે વર આગળ હાલે છે. એટલે અહીં કન્યા કહે છે કે તમે 4 ફેરાની અંદર ધર્મ, અર્થ અને કામ, આમાં અને 4થા ફેરાની અંદર હું આગળ થઈશ અને તમને શું કહેવાય મોક્ષ સુધી પહોંચાડવાની જવાબદારી મારી. આ મંગળ ફેરાના આ બધા અર્થ છે. પણ આપણે એટલા બધા ખાવા પીવામાં અને મંડપમાં ને એટલા બધા શું કહેવાય મોટા મોટા ફાર્મમાં ખર્ચા કરવા લાગ્યા. આવી પવિત્ર દિવ્ય વાત જે લગ્નની જે હતી ને, એ બધી ધીમે ધીમે ભૂલાઈ ગઈ છે. કાંઈ સમર્પણની વાત આવે છે, યજ્ઞાદિની વાત આવે છે. એટલે યજ્ઞ તો લગ્ન વખતે પણ મંડપમાં યજ્ઞનું પૂજન થતું હતું. અહીં આ અગ્નિદેવ બ્રાહ્મણ મારા માતા પિતા, કન્યા શું કહે છે કે મંડપની અંદર આપણે જે બધા બેઠા છીએ, અહીંયા મારા માતા પિતા, અગ્નિદેવ, બ્રાહ્મણ, સગા સંબંધીઓ થી અનેક પ્રકારના વર્ગોની સાક્ષીમાં હું તમને આ 7 પ્રકારની વચનો તમને આપું છું. એમ કરીને સપ્તપદીમાં 7 પ્રત્યે આપણે સોપારી મૂકીને જે પૂજન કરાવી ને, એની પાછળનો હેતુ, ગર્ભ હેતુ આ છે. એમ કે આજથી સ્વામી તમે મારા સ્વામી થયા. તો આજથી બાકીના જે કોઈ ભાઈ હશે, કોઈ નાનો હશે તો દીકરો હશે, એવી રીતનું વર્તન કરીશ. પણ મારા સ્વામી તમે જો, બીજો કોઈ આ જગતમાં મારો સ્વામી નથી, એવી પ્રતિજ્ઞા લે. આજથી મેં મારો દેહ તમને અર્પણ કરી દીધો. મારા દેહ ઉપર આજથી તમારો જ અધિકાર છે. આ સમર્પણની ભાવના છે. ભક્ત પણ જો ભગવાનને આ વાત કે ભગવાન આ દેહ તમારો, આ મન તમારું, આ બુદ્ધિ તમારી, આ વિત્ત તમારું, આ ઇન્દ્રિયો તમારી, આમ કરીને એકવાર જો ભક્ત ભગવાનને કહી દે તો જવાબદારી કોની આવે? ભગવાનની. અહીંયા 7 પગલાની અંદર કન્યાએ બધું જ કહી દીધું. એટલે હવે જવાબદારી કોની? પુરુષને આવી જાય. એટલે હવે પુરુષને કઈ કહેવાનું, બાયુને જ કહેવાનું. પુરુષને પ્રતિજ્ઞા લેવાની કઈ નહીં લેવાની. આજે સમય નથી. હું દારૂ નહીં પીવું, જુગાર નહીં રમવું. તેથી પછી તેના શરીરમાં ભગવાનનું કર્તૃત્વ અને તેનું અસ્તિત્વ આ સ્થિતિ આવે ત્યારે સંપૂર્ણ સમર્પણની ભૂમિકા કહેવાય છે. ભક્ત અને ભગવાનની સંપૂર્ણ ભૂમિકા ક્યારે થાય?
કે આ વાત આવી જાય તો એમ. તેથી ગીતાકાર આ શ્લોકમાં કહે છે કે યોગીઓ ઇન્દ્રિયોની ચેષ્ટાઓનું તથા પ્રાણના કર્મોને જ્ઞાનદીપથી પ્રજ્વલિત થયેલા આત્મસંયમ રૂપી યોગોગ્નિમાં હોમે છે, હવન કરે છે. એમ આ શ્લોકની અંદર અહીંયા યજ્ઞની ભૂમિકા સમજાવવાનો પ્રયત્ન ભગવાને કર્યો. આપણી બુદ્ધિ અનુસાર એ શબ્દને ફોડીને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. સમય પણ થઈ ગયો છે. આવતીકાલે આપણે આવશું ત્યારે 28મો શ્લોક અને ખૂબ જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર આજે 700 શ્લોક છે ને, એમાંથી મહત્વનો ને અગત્યનો શ્લોક હોય ને તો ચોથા અધ્યાયનો 28, બધા મહત્વના જ છે બધા, પણ એમાં ભગવાન 4 પ્રકારના યજ્ઞ બહુ સ્પષ્ટથી વાત કરે છે કે આ પૃથ્વી ઉપર મેં 4 પ્રકારના યજ્ઞોની વાતો જે કરી છે, એક એક યજ્ઞને જો સમજીને માણસ જો કરે ને તો મોક્ષ મેળવવામાં એને કોઈ પણ પ્રકારની અગવડ પડતી નથી. તેથી 4 પ્રકારના જે યજ્ઞો છે એ યજ્ઞો 28મા શ્લોકમાં ભગવાને વર્ણવ્યા છે. એનો વિચાર આપણે આવતીકાલે એક અન્ન રસ તૈયાર થાય એટલે એમાંથી લોહી બને ને કચરો છે ને એ બધો બહાર ફેંકવાનું કામ આ વાયુ કરતો રહેલો છે. અન્ન પચાવે છે અને બધો ભેગો થયેલો કચરો વ્યાન વાયુ દ્વારા શરીરમાંથી બહાર ફેંકી જાય. બધા જ વાયુના અલગ અલગ કામો અહીંયા ગીતાની અંદર પણ ભગવાને સમજાવ્યા છે, શાસ્ત્રમાં પણ આ જ વાત લખેલી છે. આ પ્રાણવાયુના કર્મો છે. તેથી જ ગીતાકારે આ શ્લોકમાં કહ્યું છે કે પ્રાણ કર્માણી ચાપરે, પ્રાણ કર્માણી ચાપરે. પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન અને સમાન, આ 5 વાયુ આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે એનું સુંદર મજાનું વર્ણન ભગવાને ગીતાના અહીંયા ચોથા અધ્યાયના 27મા શ્લોકની અંદર કરેલું છે. પ્રાણ કર્મોની જીવન શક્તિની ઉપાસના માટે જમતી વખતે 5 આહુતિઓ પંચ પ્રાણને આપવાનું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. આપણા પૂર્વજો ને આપણા વડીલો હતા એ જે વખતે જમવા માટે બેસે ત્યારે કે લાવો ભાઈ આગમૂળમાંથી ઢેકવાળો, અને ઢેકવાળાને આહુતિ આપી અને પછી જમવાનો આપણા ભારતીય તત્વજ્ઞાનમાં આપણા પૂર્વજોએ આપણને આ એક સુંદર મજાની વાત કરેલી હતી. ઠાકી ગયા વલ્લભભાઈ થોડો કારીગર છે, એ હોય ને તો આજે શ્રીમદ ભગવદ્ ગીતા શરૂ થયું એનો 235મો દિવસ, 235મો દિવસ છે, બરોબર. ગઈકાલે આપણે ચોથા અધ્યાયના 26મા શ્લોકને નમસ્કાર કર્યા. એમાં કઈ કઈ વાતો હતી એને આપણે થોડોક સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે રોજ અભ્યાસ કરવા માટે બેસીએ છીએ. આપણે કથા વાર્તા કરવા કે પારાયણ કરવા, શું કહેવાય, 9 દિવસની પારાયણ કે 8 દિવસની ભાગવત કરવા બેસતા નથી. એમ કે ગઈકાલે આપણે જોતા હતા અન્ય કેટલાક યોગીઓ ક્ષેત્ર એટલે કે ક્ષોત્ર વગેરે સઘળી ઇન્દ્રિયોના સંયમરૂપી અગ્નિઓમાં હોમ કરે છે. યજ્ઞ પ્રકરણ ભગવાને શરૂ કર્યું છે 25 થી 32. આ ચોથા અધ્યાયના 25 થી 32 જે શ્લોક છે ને એ યજ્ઞાષ્ટકમ છે. કેવું? જેમાં 8 શ્લોકની અંદર યજ્ઞની જ વાતો ભગવાને કરી છે 25 થી 32, બરાબર ને. આજે આપણે 27મા શ્લોકનો વિચાર કરવાનો છે. બીજા કેટલાક યોગીજનો શબ્દ વગેરે સર્વ વિષયોને ઇન્દ્રિયો રૂપી અગ્નિઓમાં હોમતા રહે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણે ઘણા સમયથી કરીએ છીએ. શા માટે? તો કે ગીતા માણસની શું કહેવાય ઉદ્દામતા કાઢી નાખે છે. ઉદ્દામતા આપણી અંદર કાંઈ હોય, કાંઈ થોડા અપલખણ હોય તો એ કાઢવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો અભ્યાસ આપણે ઘણા સમયથી કરીએ છીએ. શા માટે? તો કે ગીતા માણસના જીવનમાંથી ઉદામતા કાઢી નાખે છે. સમજી અને જો સાંભળવામાં આવે અને પાછું જીવનમાં લાવવામાં આવે તો માણસની અંદર પડેલી જે ઉદામતા છે એ કાઢવાની તાકાત શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. આપણે ગીતા વાંચીએ, આપણે ગીતા સાંભળીએ, છતાં પણ આપણે નિસ્તેજ અને ઉદામત રહીએ તો એનો શું અર્થ હોય? ગીતા વાંચીએ, ગીતા સાંભળીએ
અને માણસના જીવનમાં ઉદામતા રહે તો એ શું કામનું? ગીતા વાંચીને પણ વાંચના કે સાંભળનારે ઉદામતા રહેતા હોય અથવા નિસ્તેજ રહેતો હોય તો વાંચવામાં અને સાંભળવામાં કંઈક ફરક છે. કાં તો બોલવાવાળામાં ફરક છે ને કાં તો સાંભળવામાં. જો ઉદામતા નીકળતી ન હોય, તેજસ્વીતા આવતી ન હોય, નિસ્તેજતા નીકળતી ન હોય તો ગીતા સાંભળવા અને વાંચવામાં બંને ક્યાંક ફરક છે. શ્રીમદ ભગવદ્ ગીતા માનવ માત્ર ને કર્મ પ્રણા બનાવવાનો પ્રયત્ન કરે છે. ગીતા શું કરે છે? કર્મ પ્રવૃત્ત રહેવાનું. જ્યાં સુધી આપણું જીવન ચાલે, જ્યાં સુધી હાથ પગ વાણી વર્તન વિચાર બધું ચાલે ત્યાં સુધી માણસે કર્મ પ્રવૃત્ત રહેવું જોઈએ. કર્મના પ્રકાર બદલતા જવાના પણ કર્મ છોડવાનું નથી. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા આપણે કર્મ પ્રવૃત્ત બનાવવાનો પ્રયત્ન કરે છે. કર્મથી ભાગ્યો અર્જુન, ગાંડીવ ફેંકી દીધું, હથિયાર ફેંકી દીધા અને બે ગયો કે હવે મારે કર્મ કરવું નથી. એટલે ભગવાન એને કર્મ પ્રવૃત્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા આપણે શું કહે છે કે માણસે હસતા રમતા કિલોલ કરતા 100 વર્ષ સુધી કામ કરવાનું છે, કામ છોડવાનું નથી. પણ સમયે સમયે કામનો પ્રકાર બદલી અને કામનો પ્રકાર બદલતો રહેવાનો. તેથી શ્રીમદ ભગવદ્ ગીતા માનવ માત્રને કર્મ પ્રમાણ બનાવવાવાળી અને ઉન્મત્તતા અહંકાર અને કાઢવાવાળી છે. એમ કે બરોબર, આ ઉન્મત્તતા અહંકાર અથવા જે કાંઈ નાની મોટી કુટેવો છે એ કુટેવો કાઢવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા આપને સમજાવે છે. આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં ધૃતરાષ્ટ્રની ચિંતા છે. આપણે શરૂઆતમાં પ્રથમ અધ્યાયની અંદર જોયું હતું કે ધૃતરાષ્ટ્રની ચિંતા છે અને ચિંતામાં એણે પૂછી નાખ્યું. કોને? સંજયને. શું પૂછ્યું કે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવા ચેવ કિમ કુર્વત સંજય. એટલે વેદવ્યાસે શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયની અંદર અહીંયા શું કહેવાય ધૃતરાષ્ટ્રની ચિંતા બતાવી છે. ચિંતા થવી ખોટી નથી. ચિંતા થાય તો માણસને કાંઈક કર્મ કરવાની દિશા મળે, નહીંતર ચિંતા જ ન થાય તો માણસ કેવી રીતે કર્મ કરી શકે? એટલે ચિંતા કરવી એ પણ ખોટી નથી. તેથી ચિંતા થવા લાગે ત્યારે જ ચિત્ત ભગવાન પાસે જવા લાગે. એટલે કે ચિંતા થવા લાગે તો કંઈ ખોટું નથી. વેદવ્યાસે પહેલા અધ્યાયમાં પહેલા શ્લોકમાં ધૃતરાષ્ટ્રની ચિંતા ચિતરી છે. ધૃતરાષ્ટ્રો હંમેશા ચિંતા કરવાવાળા હોય છે. એમ કે પ્રથમ અધ્યાયના આરંભે ધૃતરાષ્ટ્રની ચિંતા છે. પહેલો શ્લોક તે વખતની પરિસ્થિતિ આપણે સમજાવે છે. આ શ્લોક સમજવાની ખૂબ જ આવશ્યકતા છે. તેથી ઘણા સમય પહેલાં આ શ્લોકને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતા શું છે તો કે એકવાર જો ઊંડાણથી અને બુદ્ધિપૂર્વક અભ્યાસ કરવામાં આવે તો માણસની ઉદામતા કાઢી નાખે, નિસ્તેજતા કાઢી નાખે, લાચારી કાઢી નાખે અને તેજસ્વી બનાવવાનું કામ શ્રીમદ ભગવદ્ ગીતા કરે છે. જેટલી ગીતા જીવનદાયિની અને સંજીવની છે તેટલી જ તેની પરિસ્થિતિ પણ સ્ફૂર્તિદાયક છે. શ્રીમદ ભગવદ્ ગીતાનો પ્રથમ અધ્યાય યુદ્ધભૂમિ અને યુદ્ધના પરિણામોને સચોટ રીતે આ વેદવ્યાસે ચિતરવાનો પ્રયત્ન કર્યો છે. પહેલા અધ્યાય જો આખો સમજાઈ જાય તો આગળના બધા અધ્યાય સમજવામાં કરી નાખે. આવું રામાયણની અંદર જે લક્ષ્મણ રેખા દોરી એમાં કયો પદાર્થ લક્ષ્મણે વાપર્યો હતો કે જે બહારની વ્યક્તિ અંદર ન જઈ શકે અને અંદરની વ્યક્તિ બહાર જઈ શકે? આ કયું? આ લોકો સંશોધન કરે છે. પણ આ વિજ્ઞાન આપણું કેટલું આગળ વધી ગયેલું હતું ને આ બધા સંશોધનો ને બધું વાંચી તો આપને ખબર પડે. લક્ષ્મણભાઈ પાસે કયું ભાઈ એવું આવી રીતનો વિસ્ફોટ હતો કે ભાઈ આ લીટીની અંદર હું દોડું છું ને એમાં હું આ નાખું છું ને એટલે અંદરની વ્યક્તિ બહાર જઈ શકે, બહારની અંદર જવાની. હવે આ છે કે નહીં? અને હકીકતે આપણે રામાયણ વાંચી છે, રાવણ આવ્યો અને જઈ શક્યો નહીં, સીતા બહાર આવી શકી. તો આ કયો પદાર્થ? એ પદાર્થનું સંશોધન અત્યારે આ લોકો કરી રહ્યા છે કે ભારત પાસે કઈ એવી ટેકનોલોજી હતી કે એ ટેકનોલોજી આવું કામ કરતી હતી.
કહેવાનો અર્થ કે રુધિરાભિસરણની જાત આ આપણે સમજવાનું છે. પ્રાણ કર્માણી ચાપરે 5 પ્રાણ શરીરની અંદર કેવી રીતના આપણે ઉપયોગી થાય છે અને શરીરના દરેક અંગને કેવી રીતનું શુદ્ધિકરણ કરી અને આ બધું કામ કરે છે. 5 પ્રાણ એનું સરસ મજાનું શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાને અહીંયા પ્રાણ કર્માણી ચાપરે કરીને અર્જુનને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. તેથી વ્યાનવાયુ આખા શરીરના અંગૂઠાથી શરૂ કરી માથા સુધી લોહીને વર્તુળાકાર ફેરવે છે. આપણા લોકોએ શોધી કાઢ્યું હતું, સમજ્યા? વર્તુળાકાર ફેરવે છે. આપણે ત્યાં આ શોધ બહુ જ જૂના કાળમાં થયેલી હતી અને પરદેશી લોકોના જે વૈજ્ઞાનિકો છે એમણે તો 17મી સદીમાં આ શોધ કરી. 5 ને 3 800 વર્ષ પહેલાં એ લોકોએ શોધ્યું કે ખરેખર ભારતની તત્વજ્ઞાનની જે કીધું છે એ વાત બરોબર છે. અમે જે અંગૂઠાથી સીધું આમ જે પરિભ્રમણ લોહી કરે છે ને, અમે જે શોધ કરી ખોટી શોધ છે. એટલે કહેવાનો અર્થ કે આપણું વિજ્ઞાન, આપણા ઋષિઓ આટલા આગળ હતા એમ કે આપણે. તેથી ત્યાં સુધી એ લોકો એમ જ સમજતા હતા કે શરીરમાં લોહી ઉપરથી નીચે અને નીચેથી ઉપર જ જાય. 17મી સદી સુધી આ લોકોની માન્યતા શરીરના બાબતમાં આવી રીતની હતી. પણ આપણા ઋષિઓએ શોધ કરીને કીધું કે ભાઈ આ આવી રીતનું નથી, આ રીતે ગોળાકાર ફરતું રહેલું છે. લોહીની ગતિ જે વર્તુળાકાર ફરે છે એ લોકોને ખબર ન હતી. પ્રાણવાયુ અંદરનું મેટાબોલિઝમ બરાબર રાખે છે અને આખું શરીર સંભાળવાનો પ્રયત્ન પ્રાણવાયુ કરે છે. પ્રાણવાયુ જો માણસને ન મળે તો કોરોનામાં આપણી હાલત કેવી થઈ ગઈ હતી એ આપણે બધાને ખબર પડી કે નહીં? એ કામ કોણ કરે છે ભાઈ? પ્રાણવાયુ બધું સરસ રીતે આ કામ કરવાનો પ્રયત્ન કરે કે શરીરને સ્વચ્છ રાખવાનું, સુંદર રાખવાનું અને ચોખ્ખી અને એકદમ શુદ્ધ હવા લાવવાનું જે કામ છે ને એ પ્રાણવાયુ કરતો રહેલો છે. અત્યારે માનો આપણે વડલાને પીપળા નીચે બેઠા છીએ. વડલો 12 કલાક ઓક્સિજન દિવસ હોય ત્યારે જ આપે છે. પીપળો 24 કલાક. રાત્રે બેસો તો એમાં પ્રાણવાયુ, એમાંથી ઓક્સિજન 24 કલાક પીપળો આપને ઓક્સિજન આપે છે. હવે સમજો કે અહીંયા મિક્સિત રાત્રે કોઈ બેસવા આવે અને એમાં 2 વાયુ ભેગા ભળી જાય, પ્રાણવાયુ અને અંગારવાયુ. કારણ કે વડલો છે એ રાત્રે અંગારવાયુ ફેંકે છે. અંગારવાયુ જો આપણે લઈ તો આપણે મરી જાય. પ્રાણવાયુ જો આપણા શરીરમાં જાય તો આપણું લોહી શુદ્ધિકરણનું કામ થાય. હવે 2 વાયુ ભેગા થયા અને રાત્રે અહીં બેસવાનો પ્રસંગ આવે તો શું થાય? તો અહીંયા પ્રાણવાયુનું જબરજસ્ત મોટું કામ આપણા ઋષિઓએ કીધું કે આ જે શ્વાસ છે ને, વાયુ છે ને, એ અહીંયા સુધી બંને વાયુ ભેગા આવે. પ્રાણવાયુ પણ આવે અને અંગારવાયુ પણ આવે. ભગવાને અહીંયા એવી નાકમાં સિસ્ટમ ગોઠવી છે કે પ્રાણવાયુ જ અંદર જાય અને અંગારવાયુ એ બહાર નીકળે. ખરાબ જે વાયુ હોય ને એ બહાર નીકળે. એટલે કહેવાનો અર્થ કે આમાં તો ઘણા બધા વાયુઓ મિશ્રિત છે ને. વાતાવરણમાં બધા જ પ્રકારના વાયુ છે. મિથેન છે, કાર્બન ડાયોક્સાઇડ છે, ઓક્સિજન છે, અંગારવાયુ, આ બધા જ વાયુ આવું મિશ્રિત છે બધા. પણ એમાંથી પ્રાણવાયુ એટલે ઓક્સિજન જ આપણા શરીરમાં જાય છે અને અંદર રહેલો જે અંગારવાયુ જે ઉત્પન્ન થાય છે ને એ શ્વાસની નળીવાળા બહાર ફેંકી જે ગરમ શ્વાસ બહાર નીકળે ને એ બધું અંગર ગરમ શ્વાસ પાણી થઈ ગયું. વાહ.